સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો લોકશાહી પર્વની ઉજવણી છે। મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર છે, કેને ચૂંટવા કેને ન ચૂંટવા એ લોકશાહી પર્વમાં મતદાતાને અધિકાર છે। પરંતુ છેલ્લા સમયથી આવી ચૂંટણી ક્યારે જોઈ નથી। કાલે ભાજપના મહામંત્રી જે ખરાબ વર્તનમાં હેમાબાને તમામ સમાજોનું અપમાન કર્યું છે। રાષ્ટ્રપતિ એવોર્ડ હેમાબાને આપેલો હતો। સારી કામગીરી બદલ આખા ગુજરાતમાં શ્રેષ્ઠ ધારાસભ્યનો જેને એવોર્ડ આપ્યો હોય, ક્યારે એમના જીવન ઉપર કોઈ દાગ લગાડે કે ભાજપને પણ ક્યારે ઓંગળી હેમાબા ઉપર નથી કરી। એ ભાજપના મહામંત્રીની વિગતો જોઈતી હોય કમલેશભાઈને તો સ્મશાનની દિવાલો હોય કે જેટલી દિવાલો કરી એ સ્થળ ઉપર બનાવી નથી કટકી કરી ગયા હતા, તો અમે અમારી મર્યાદાઓ અમે નથી કહેતા। એના પ્રમુખ બહુ સજ્જન છે નરેશભાઈ ઠાકોર, સમાજ ભોળો એમાં આવે, એમણે પણ આ વિસ્તારની જનતાને લુખા તત્વો કીધું। એમને ટૂંક સમયમાં બંને જણાને માફી માગવી પડશે। આ માત્ર કોઈના ઉપર આક્ષેપ નથી, સમગ્ર વાવથરા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની અપમાન કમલેશભાઈ અને ભાજપના પ્રમુખે કર્યું છે। એમને વિનંતી કરું છું કે તમે વાવથરા જિલ્લાની સર્વ સમાજને લુખા તત્વો કહો। હેમાબાઈ જેવા સ્વર્ગીય જ્યારે સ્વર્ગસ્થ કોઈ થાય એના વિશે ક્યારે ના બોલી શકાય। જ્યારે હેમાબા પરિવાર પર ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, હેમાબા અને સમગ્ર વિસ્તારની જનતાનું અપમાન કર્યું છે, એ બદલ કમલેશભાઈએ પણ માફી માગવી છે। અને વાવથરા જિલ્લાની તમામ જનતાને વિનંતી કરું છું કે આ લોકોએ જે વાવથરા જિલ્લાની સમગ્ર સર્વ સમાજોનું અપમાન કર્યું છે એનો બદલો વાળવા માટે 26મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપી વિજય બનાવો અને એમને જવાબ આપો કે આવી ખરાબ ભાષામાં તમામ સમાજોને વાવથરાની જનતાને લુખા તત્વો કેવું, સ્વર્ગસ્થી હેમાબાને ઉપર આક્ષેપો કરવા આવું જે વર્તન કર્યું છે એનો જવાબ આપવાનો સમય આવ્યો છે। 26મી તારીખે પંજાના નિશાન પર વોટ આપીને જવાબ આપો એવી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું।